નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 9 અને એમાં વિદેશ વેપાર અંતર્ગત આપણે અગાઉ ગયા વીકમાં એક સેશન થયું એની અંદર આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ અને વિદેશ વેપારના કારણો 3 માર્ક્સનો ટૂંકનો પ્રકારનો પ્રશ્ન એની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, ચાલુ વર્ષે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જે કંઈ પણ શૈક્ષણિક મુદ્દાઓ રદ કરવામાં આવેલા છે એ અંતર્ગત આપણા પ્રકરણ નંબર 9માંથી 9.3 વિદેશ વેપારનું સ્વરૂપ એ મુદ્દો રદ કરેલો છે. તો અત્યારે આપણે આ સેશનમાં એ મુદ્દાને સ્કીપ કરીશું અને ત્યારબાદ પણ મુદ્દા નંબર 9.5 પ્રવર્તમાન સ્થિતિ, 9.6 ભારતનો વિશ્વ વ્યાપારમાં હિસ્સો, 9.7 વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા એ પણ શૈક્ષણિક મુદ્દાઓ રદ કરેલા છે. એ સિવાય બાકીનું બધું આ પ્રકરણમાં છે. તો આપણે એ જ પ્રમાણે જે તમારા કોર્સમાં નથી એ શૈક્ષણિક મુદ્દાઓ સિવાયના કન્ટેન્ટના વિડીયો અને ઓડિયો આપણે રિલીઝ કરીશું. તો વિદેશ વેપાર એટલે શું, આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? બે દેશ વચ્ચેનો વેપાર અથવા તો દેશની ભૌગોલિક સરહદોની બહાર અન્ય દેશો સાથે થતો વેપાર એટલે વિદેશ વેપાર. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે કયા કયા કારણો છે વિદેશ વેપારના, તો એમાં દેશોમાં ઉપલબ્ધ સાધનોમાં જે તફાવત છે તે, ઉત્પાદનનો ખર્ચ અલગ અલગ હોય, ટેકનોલોજીકલ પ્રગતિ અને શ્રમ વિભાજન તેમજ વિશિષ્ટીકરણ. આજે આપણે એક અગત્યનો ડી વિભાગ માટેનો પ્રશ્ન છે જે પરીક્ષામાં પૂછાયો છે અને એકદમ સહેલો છે, અને તે છે આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં આ તફાવત તમને 5 માર્ક્સ માટે 5માનો બીજો પ્રશ્ન પૂછ્યો છે. એટલે તમારે પેન્સિલથી ત્યાં 3 અને 5 માર્ક્સ એવું લખી રાખો. 3 માર્ક્સમાં પણ પૂછાય અને 5માં પણ પૂછાય. હજી આ પ્રકરણમાં બીજો એક તફાવત છે, વેપાર તુલા અને લેણદેણની તુલા. એ આપણે એ ટોપિક આવશે ત્યારે એની ચર્ચા કરીશું. તો આ એક 3 અથવા 5 માર્ક્સનો તફાવત છે. આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. ઓછામાં ઓછા 6 મુદ્દા આપણે તૈયાર કરવાના છે. બીજી એક વાત કે હોરિઝોન્ટલ ફોર્મમાં જો નહીં કરીએ તો એ વાંધો નહીં, વર્ટિકલ ફોર્મમાં, પેરેગ્રાફિકલ ફોર્મમાં આપણે મુદ્દાની સમજૂતી આપીશું તો પણ ચાલશે. તો લેટ્સ સી ડિફરન્ટ બિટવીન ડોમેસ્ટિક ટ્રેડ એન્ડ ફોરેન ટ્રેડ. આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, વિદેશ વેપારનું સ્વરૂપ અને પડકારો આંતરિક વેપાર કરતાં થોડા જુદા હોય છે. આંતરિક વેપારની સરખામણીમાં વિદેશ વેપારની અંદર અંતરાયો પણ વધારે હોય છે, અને એટલે જ આ બંને સ્વરૂપો વચ્ચેનો આપણે તફાવત સમજવો જોઈએ. તફાવત શરૂ કરું તે પહેલાં એકવાર ફરી તમને રિમાઇન્ડ કરાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો, જે શૈક્ષણિક મુદ્દા ચાલુ વર્ષ માટે, ફક્ત ચાલુ વર્ષ માટે સરકારશ્રીએ રદ કરાવેલા છે શિક્ષણ વિભાગ દ્વારા, એ તમે પેન્સિલથી તમારી ચોપડીમાં ખાસ નોંધી દેજો. મેં હમણાં જ કહ્યું કે 9મું ચેપ્ટર જ્યાં શરૂ થાય છે, તમારા પાઠ્યપુસ્તકમાં શરૂઆતમાં જે બોક્સ આપેલું છે એ બોક્સની અંદર તમારે પેન્સિલથી 9.3 ઉપર સર્કલ કરી અને બાજુમાં ચોકડી નાની કરી દેવાની. એવી રીતે 9.5, 9.6 અને 9.7 આ 3 મુદ્દા પણ ચાલુ વર્ષ માટે તમને પરીક્ષામાં નથી પૂછાવાના. તો એ મુદ્દાઓ પર તમે સર્કલ કરી અને ચોકડી કરી દેજો. એ સિવાયનું કન્ટેન્ટ બધું જ છે. તો હવે આપણે શરૂઆત કરીએ આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત. એનો પહેલો મુદ્દો, કદના આધારે તફાવત. વિદેશ વેપારમાં અનેક દેશો
વસ્તુઓ અને સેવાઓ, કાયદાઓ, પદ્ધતિઓ આ બધું જ સંકળાયેલું હોય છે. એટલે વિદેશ વેપારનું કદ જે છે એ આંતરિક વેપાર કરતાં તો અનેક ગણું મોટું હોય છે. મિત્રો, આંતરિક વેપાર શું હોય? વિધિન અ બાઉન્ડ્રી ઓફ કન્ટ્રી, દેશની સરહદની અંદર જુદા જુદા પ્રદેશો વચ્ચે સ્થાનિક, પ્રાદેશિક, રાષ્ટ્રીય વેપાર થતો હોય છે. અને અમુક પર્ટિક્યુલર વસ્તુ કે સેવા માટે એને એક જ પ્રકારના કાયદા લાગુ પડે, એક જ પ્રકારની પદ્ધતિઓ સાથે સંકળાયેલું હોય. એટલે આંતરિક વેપારનું કદ જે છે એ સીમિત હોય, પણ વિદેશ વેપારનું કદ જે છે એ વ્યાપક કદ ધરાવે છે, ઘણું મોટું હોય છે. બીજું, વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ. આંતરિક વેપારમાં ચૂકવણીઓ પોતાના દેશના ચલણમાં થાય છે. આપણે જાણીએ છીએ ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી ચીજવસ્તુ કે સેવાનું ખરીદ વેચાણ થશે તો એનું પેમેન્ટ માત્ર ભારતીય ચલણ એટલે કે રૂપિયામાં થશે. વળી પોતાના જ દેશની એક બેંકમાંથી બીજી બેંકમાં પેમેન્ટ થાય છે. પરંતુ વિદેશ વેપારમાં પોતાના દેશના ચલણનું કોઈ સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે. દાખલા તરીકે યુએસ હોય તો યુએસ ડોલર, યુકે હોય તો પાઉન્ડ, ઓસ્ટ્રેલિયા કેનેડિયન હોય તો અનુક્રમે ઓસ્ટ્રેલિયન કેનેડિયન ડોલર, ફ્રાન્સ હોય તો ફ્રાંક, જાપાન હોય તો યેન. આવી રીતે અલગ અલગ દેશના અલગ અલગ આંતરરાષ્ટ્રીય સર્વસ્વીકૃત ચલણમાં રૂપાંતર કરવું પડે. હુંડિયામણ દરો પણ એની જાણકારી રાખવી પડે. એની ઇન્ફોર્મેશન તમારી પાસે હોવી જોઈએ કે અત્યારે $1 બરાબર કેટલા રૂપિયા ભારતીય રૂપિયા છે, £1 બરાબર કેટલા ભારતીય રૂપિયા, €1 બરાબર કેટલા ભારતીય રૂપિયા. એની નોલેજ રાખવું પડે. જે તે દેશના કાયદાઓ મુજબ પરવાનગી પણ લેવી પડે, પરમિશન લેવી પડે. વળી આયાતકાર અને નિકાસકારોએ પોતાના દેશની બેંક પાસે ચૂકવણી કરવા માટે શાખનું પ્રમાણપત્ર પણ લેવું પડે, જેને આપણે લેટર ઓફ ક્રેડિટ કહીએ છીએ. મિત્રો, તમે ધોરણ 11માં ભણી ગયેલા છો બેંકના ગૌણ કાર્યોમાં. લેટર ઓફ ક્રેડિટ, શાખનું પ્રમાણપત્ર, ત્યાં આપણે આ ચર્ચા કરી ગયેલા છે. તો વિવિધ પ્રકારના ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓથી આયાતકાર, નિકાસકાર બંને અહીંયા વાકેફ હોવા જોઈએ. આંતરિક વેપારમાં ચલણ અને ચૂકવણીના કોઈ પ્રશ્નો ઊભા થતા નથી, જ્યારે વિદેશ વેપારમાં દરેક દેશના અલગ અલગ હુંડિયામણ હોય છે, હુંડિયામણ દર હોય છે, ચલણ હોય છે, તો એની જાણકારી રાખવી પડે છે. ત્રીજું, ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેનો તફાવત. વિદ્યાર્થી મિત્રો, આંતરિક વેપારમાં વિનિમય એક સમાન ભાષા, સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થામાં થાય છે, એક જ સમાન. દાખલા તરીકે ભારતમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ વેપારી પ્રવૃત્તિ કરવી હોય તો ભાષા એક જ, રાષ્ટ્રીય ભાષા હિન્દી. સંસ્કૃતિ પણ સરખી, સામાજિક વ્યવસ્થા પણ સરખી. પણ વિદેશ વેપારમાં અલગ અલગ હોય. દરેક દેશની ભાષા, ત્યાંની સંસ્કૃતિ, કલ્ચર, સોસાયટી આ બધું જ જુદું જુદું હોવાને કારણે કોઈ પણ પ્રજાની લાગણીઓ ન દુભાય તે રીતે વેપાર કરવો પડે છે. એટલે ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેના પણ અહીંયા તફાવત હોય છે. આપણે ઘણી બધી વખત જોઈએ છે કોઈક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ચિત્ર કલાકાર પોતાના પેઇન્ટિંગ્સનું વેચાણ કરે, એમાં અમુક દેશોમાં અમુક ધાર્મિક લાગણી દુભાય એવા ચિત્રો, એવી પેદાશો એની પર પ્રિન્ટ મૂકે તો એનો વિરોધ થઈ શકે છે, લાગણી દુભાય છે, તો એ ન થવું જોઈએ. ચોથો તફાવત છે વાહન વ્યવહાર ખર્ચનો તફાવત. વિદેશ વેપારમાં આંતરિક વેપારની સરખામણીમાં વાહન વ્યવહારનો ખર્ચ ખૂબ ઊંચો હોય છે. તદુપરાંત દરેક દેશની હદ પર અનેક જાતના વેરા ભરવાના હોય છે, જે આંતરિક વેપારની સરખામણીમાં વધારે હોય છે. પહેલું તો ટ્રાન્સપોર્ટેશન, પછી તમે સમુદ્ર માર્ગે માલની હેરફેર કરો, હવાઈ માર્ગે વજનમાં હલકો અને કિંમતમાં ભારે માલ સામાનની હેરફેર કરો. નજીકના દેશો હોય જ્યાં જમીન માર્ગથી જોડાયેલા હોય તો તેની હેરફેર કરો, તો એ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ ખૂબ જ ઊંચું આવે. સાથે સાથે એક દેશમાંથી બીજા દેશમાં જઈએ એટલે જકાત લાગુ પડે, કસ્ટમ, તો એ પણ ભરવાના હોય છે, એ વેરા પણ સરખામણીમાં વધી જાય. ટૂંકમાં
આંતરિક વેપારની અંદર વાહન વ્યવહાર ખર્ચ ઓછો લાગે અને આંતરરાષ્ટ્રીય વેપારમાં વાહન વ્યવહાર ખર્ચ વધારે લાગે છે. પાંચમું, હરીફાઈના પ્રમાણમાં તફાવત. આંતરિક વેપારમાં કોઈ વસ્તુના અનેક ઉત્પાદકો હોય તો પણ ઉત્પાદનના સાધનો, ટેકનોલોજી આ બધું એક સરખું હોવાને કારણે વસ્તુઓનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે વધુ પડતી હરીફાઈ ન થઈ શકે. એની સરખામણીમાં વિદેશ વેપારની વાત કરીએ તો દરેક ઉત્પાદક વર્ગીકરણ અને વિભિન્નતાના આધારે હરીફાઈ કરશે. ક્લાસિફિકેશન ઓફ મટીરિયલ, ક્વોલિટી ઓફ મટીરિયલ. વળી કોઈ દેશમાં એક પ્રકારની વસ્તુ વેચવા માટે જે તે દેશના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો પોતાનો બજાર હિસ્સો મેળવવા અને જાળવવા માટે પણ હરીફાઈ કરતા હોય છે. ઉદાહરણ છે, જ્યારે ભારતમાં વિદેશી ગાડીઓ એટલે કે કાર, 4 વ્હીલ ન હતી ત્યારે દેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતાં પણ આજના સમય જેવું તે વખતે નહોતું, જ્યાં રોજે રોજ નવા મોડેલ, નવા આકર્ષણ, નવી વિજ્ઞાપન એટલે જાહેરાતો વગેરે જોવા મળે છે. આજે તો વિદેશી કાર બનાવવાવાળી કંપનીઓ ભારતના બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટે સતત પ્રયત્નો કરે છે. આપણે જોઈએ છે એ પછી હ્યુન્ડાઈ હોય, મર્સિડીઝ હોય, ઓડી હોય. છઠ્ઠું, ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત. તમે જુઓ, દરેક મુદ્દામાં આંતરિક વેપારને લગતા અને વિદેશ વેપારને લગતા પોઈન્ટ ઓફ વ્યૂથી મુદ્દાને ક્લેરિફાઈ કરેલો છે. એક જ દેશમાં સમાજ, શિક્ષણ, સજાગતા એટલે કે અવેરનેસ, માહિતી, પસંદગીઓ, મૂલ્યો, સહનશીલતા આ બધાના ધોરણો એક દેશમાં સમાન હોય છે. એને કારણે કોઈ વેચનારને ગ્રાહકના સંતોષનો અંદાજ પહેલેથી સહેલાઈથી જ મળી જાય છે અને એ પ્રમાણે જ એ વસ્તુઓનું ઉત્પાદન કરશે, એનું વેચાણ કરશે અને એ જ પ્રમાણે એની જાહેરાત એટલે કે વિજ્ઞાપન કરશે. પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશમાં આવી બાબતોમાં પણ મોટો તફાવત છે. કઈ બાબતો? સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગી, મૂલ્યો, સહનશીલતા વગેરે. માટે વેચનારે દરેક દેશના ગ્રાહકોને સંતોષવા માટે ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી તમે કરી શકો છો, જ્યારે વિદેશ વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી અગાઉથી નથી થઈ શકતી, મુશ્કેલી છે, જે વિદેશ વેપારમાં શક્ય નથી. સાતમો અને છેલ્લો તફાવત, વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં ફેરફાર. પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વેપારીઓ જાણે છે, એટલે વેપાર કરવામાં આવી બાબતોની મુશ્કેલીઓ પણ ઓછી પડે છે. પણ વિદેશ વેપારમાં દરેક દેશની વેરા, કાયદાકીય પરવાના એટલે કે ધંધો વેપાર ઉત્પાદન કરવા અંગેનું લાયસન્સ એ પદ્ધતિઓની પૂરી જાણકારી મેળવ્યા વગર વેપાર કરવાનું લગભગ અસંભવ બને છે. તમારી પાસે માહિતી હોવી જોઈએ, ઇન્ફોર્મેશન હોવી જોઈએ, ત્યાંના કાયદાની, ત્યાંના વેરા પદ્ધતિની, ત્યાંની પરવાનગી પદ્ધતિની, લાયસન્સિંગ મેથડ આ બધું જ જાણકારી હોવી જોઈએ. અને અન્ય દેશોની નીતિઓ, પોલિસી એની માહિતી મેળવવાની પ્રક્રિયા એ અઘરી અને ખર્ચાળ બાબત છે, યાદ રાખજો. એટલે પોતાના દેશમાં વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં કોઈ પ્રશ્ન ઊભા નથી થતા, પણ બીજા દેશની નીતિઓની માહિતી મેળવવી, જાણકારી મેળવવી, કાયદાકીય જાણકારી, વેરા પદ્ધતિ એ થોડું ડિફિકલ્ટ ટાસ્ક છે. તો આ પ્રમાણે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેનો આ મૂળભૂત તફાવત છે. આની અંદર આપણે આપણા મુદ્દા પણ અમુક જોડી શકીએ, જેમ કે આંતરિક વેપારમાં સમયગાળો ઓછો જાય, જ્યારે વિદેશ વેપારમાં સમયગાળો વધારે જાય. આંતરિક વેપારમાં ખરીદનાર વેચનાર એકબીજાથી પરિચિત હોઈ શકે, સરળતાથી વેપાર થાય,
જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં ખરીદનાર અને વેચનાર એકબીજાથી અપરિચિત હોય વેપારી મુશ્કેલી ઉદ્ભવતી હોય છે. ખર્ચ, સમયગાળો, કાયદા કાનૂન, ભાષા, રીત રિવાજો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈ આપણે બંને વચ્ચેનો તફાવત પાડી શકીએ. તો પહેલો મુદ્દો કદને આધારે, બીજો વિવિધ ચલણો ચૂકવણીની પદ્ધતિઓને આધારે, ત્રીજો ભાષા, સંસ્કૃતિ, સમાજના તફાવત, ચોથું વાહન વ્યવહાર ખર્ચનો તફાવત, પાંચમું હરીફાઈના પ્રમાણમાં તફાવત, છઠ્ઠું ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત અને સાતમું વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત. હવે વિદ્યાર્થી મિત્રો, આના પછીના જે મુદ્દા છે, વિશ્વ વેપારમાં ભારતનો હિસ્સો, વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ, ત્યાર પછી વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશા, એ ત્રણેય મુદ્દા ચાલુ વર્ષ માટે શૈક્ષણિક મુદ્દા તરીકે રદ કરેલા છે. ત્યાર પછી કદ, સ્વરૂપ અને દિશાના બધા જ પોઈન્ટ પૂરા થાય ત્યાર પછી 9.8.1 લેણદેણની તુલા અને લેણદેણની તુલાનો ખ્યાલ તેમજ એને અસર કરતા પરિબળો અને લાસ્ટ બટ નોટ લીસ્ટ મૂળિયામન દરનો ખ્યાલ, કોન્સેપ્ટ ઓફ એક્સચેન્જ રેટ, જે પરીક્ષાલક્ષી મહત્ત્વનું છે. આપણે એ મુદ્દાની ચર્ચા એના પછી હવે કરીશું. હોમવર્કમાં તમારે સ્વાધ્યાયના 5માનો બીજો પ્રશ્ન આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત સમજાવો એ લખવાનો છે અને આના 7 મુદ્દામાંથી ઓછામાં ઓછા 6 મુદ્દા તમારે મોઢે કરી દેવાના છે. ટોપિક પરીક્ષાલક્ષી છે, અગત્યનો છે, એટલે તૈયાર ખાસ કરી દેજો જેથી કરી આપણને પરીક્ષામાં કોઈ તકલીફ કે મુશ્કેલી ના પડે. થેન્ક યુ.